આ આત્મસંવાદ શું છે એની માટે હું તમને એક નાની એવી વાર્તા કહું છું. વાર્તાથી આપણે શરૂઆત કરીએ. આજે મારે તમને ઘણી બધી વાર્તા કહેવી છે, કારણ કે તમે આટલા વરસાદમાં છેક અંજારથી આવા રસ્તાઓ પાર કરીને અહીંયા સુધી પહોંચ્યા છો, એટલે તમને પણ કંઈક મજા પડે, તમે ઘરે લઈ જઈ શકો એવું કશું તમારી સાથે શેર કરવું છે. તો એક જંગલમાં એક શાંત ઝરણાના કાંઠે એક કાચબો રહેતો હતો. એ કાચબાનું નામ તારા હતું. એ તારા થોડો ઇન્ટ્રોવર્ટ હતો, કોઈની સાથે બહુ વાત ન કરતો, પોતાની મસ્તીમાં રહેતો. એની આસપાસ એક ખિસકોલી રહેતી હતી, એક પોપટ રહેતો હતો, એક સસલું રહેતું હતું. તો એકવાર એ ખિસકોલીએ તારાને કહ્યું કે તું કેટલી ધીમી ગતિએ ચાલે છે, કેટલું ધીમું ચાલે છે, તને કંટાળો નથી આવતો? તારાએ કોઈ જ જવાબ ન આપ્યો. એ ચૂપ રહ્યો અને એક સ્માઇલ કર્યું. બીજે દિવસે પોપટે એને કહ્યું કે તું કેમ ઢાલમાં સંતાયેલો રહે છે, જગતનો સામનો કરતા ડરે છે કે શું? તારાએ એને પણ કશો જ જવાબ ન આપ્યો, ચૂપ રહ્યો, સ્માઇલ કર્યું. આ બધું જોઈ રહેલા એક સસલાથી હવે ન રહેવાયું. એણે તારાને પૂછી જ લીધું કે તું તારી જાતને ડિફેન્ડ કેમ નથી કરતો? આ લોકો તને આટલી બધી વાતો કહે છે, તને મેણા મારે છે, તો તને હર્ટ નથી થતું? તને અસર નથી થતી? એટલે તારાએ કહ્યું કે ના, કારણ કે આ વિષય પર આજ સવારે જ મેં મારી જોડે વાત કરી લીધી છે. સસલાએ પૂછ્યું કે શું વાત કરી? એટલે કાચબાએ કહ્યું કે હું રોજ સવારે મારી જાતને એ રિમાઇન્ડ કરાવું છું કે જગતને જે કહેવું હોય તે કહે, પણ જે તારી પાસે છે એ બીજા કોઈ પાસે નથી. તારી ધીરજ અને તારી ઢાલ એ જ તારી ખાસિયત છે, અને માટે પોતાની ગતિએ આગળ વધવું એ જ તારી મોજ છે, અને મારી મોજ હું ગુમાવવા નથી માંગતો. તો રોજ સવારે આ જગત આપણી સાથે વાત કરે એ પહેલાં આપણે એકવાર આપણી સાથે વાત કરી લેવી જોઈએ. અન્ય લોકો આપણા મનમાં શંકાના બીજ વાવે એ પહેલાં આપણે આપણી સ્પષ્ટતા ઉગાડી લેવી જોઈએ. કારણ કે દિવસ આખો જે આપણે અન્ય લોકોના અભિપ્રાયો સાંભળીએ છીએ એ કરતાં દરરોજ સવારે આપણને સંભળાતો અવાજ અનેક ગણો મહત્વનો છે, અને એ આત્મસંવાદ છે કે જ્યારે આપણે જાત સાથે વાતો કરીએ છીએ. આત્મસંવાદ કેવો હોવો જોઈએ એના હું તમને 3 ઉદાહરણો આપું, એટલે તમને ખ્યાલ આવે કે તંદુરસ્ત આત્મસંવાદ કેવો હોય. એકવાર એક 8 વર્ષનો છોકરો હાથમાં બેટ અને બોલ લઈને મેદાનમાં રમતો હતો, એકલો. એ બોલ હવામાં ઉછાળે અને પછી બેટથી એને ફટકો મારવાનો પ્રયત્ન કરે, પણ એ બોલ હવામાં હોય અને નીચે આવે અને એ બેટ વીંઝે એ પહેલાં એ બોલે કે હું વિશ્વનો નંબર 1 બેટ્સમેન છું, આઈ એમ ધ બેસ્ટ બેટ્સમેન ઇન ધ વર્લ્ડ. પહેલી વાર એને બોલ ઉછાળ્યો અને બેટ ફેર્યું તો બોલ મિસ થઈ ગયો. એણે ફરીવાર ટ્રાય કરી, ફરીવાર બોલ ઉછાળ્યો, હું નંબર 1 બેટ્સમેન છું, ફરી પાછું બેટ વીંઝ્યું, ફરી પાછું બોલનો સંપર્ક ન થયો. ત્રીજી વાર ફરી પાછો બોલ ઉછાળ્યો, ફરી પાછું બેટ વીંઝ્યું કે હું વિશ્વનો નંબર 1 બેટ્સમેન છું. આ વખતે પણ કોઈ જ સંપર્ક ન થયો, બોલ ત્યાંનો ત્યાં પડ્યો. આવું 3 વાર થયા પછી એ છોકરાએ ઉપર જોયું અને કહ્યું, વાહ ઈશ્વર, માની ગયા, તું વર્લ્ડનો નંબર 1 બોલર છે. જે મને બીટ કરી શકે એ નંબર 1 હોય, બાકી જેવા તેવાથી હું બીટ ન થાવ. તારી બોલિંગ ડિસેપ્ટિવ છે. બીજું એક ઉદાહરણ છે, એક આ સત્ય ઘટના છે. એક ફૂટબોલ પ્લેયર છે ઝિમેન્સ્કી કરીને, ફ્રેન્ક ઝિમેન્સ્કી. તો એ અમેરિકાના એક ફૂટબોલ ક્લબમાં હી વોઝ અ પ્લેયર, અ વેરી ગુડ પ્લેયર. અને એ એક દિવસ દરમિયાન જ્યારે ફૂટબોલની મેચ હતી ત્યારે કોઈક ઘટના બની હતી, અને એમાં ઝિમેન્સ્કી એ ઘટના બનતી જોઈ, અને માટે જ્યારે કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે એને સાક્ષી તરીકે બોલાવવામાં આવ્યો. તો એના ફૂટબોલ કોચ જે હતા એ પણ સાથે હતા, બેઠા હતા કોર્ટરૂમમાં. ઝિમેન્સ્કીનો વારો આવ્યો, વિટનેસ બોક્સમાં એને બોલાવવામાં આવ્યા, અને ત્યારે જજ સાહેબે એને પૂછ્યું કે તમે શું કરો છો? એટલે ઝિમેન્સ્કીએ કહ્યું કે સર, હું ફૂટબોલ પ્લેયર છું. જજે પૂછ્યું કે તમે કઈ પોઝિશન પર રમો છો? તો કે હું સેન્ટ્રલ પોઝિશન પર રમું છું.
પછી જજે મશ્કરી કરવા પૂછ્યું કે અચ્છા કેવું રમો છો? એટલે ઝિમેન્સ્કીએ કહ્યું કે સર, આ ફૂટબોલ ક્લબનો અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો હું બેસ્ટ પ્લેયર છું. વાત ત્યાં પૂરી થઈ ગઈ અને પછી કોર્ટની બહાર પેલા કોચ ઝિમેન્સ્કી પાસે આવ્યા, કારણ કે કોચને નવાઈ લાગી કે ઝિમેન્સ્કી તો બહુ વિનમ્ર વ્યક્તિ છે, આવી રીતે જાતના બણગા ફૂકે, સ્વપ્રશસ્તિ કરે એવોય માણસ નથી, તો કેમ એને જાતના બણગા ફૂક્યા? હી ઇઝ વેરી હમ્બલ એન્ડ મોડેસ્ટ. એટલે બહાર નીકળીને એને એમ પૂછ્યું કે યાર તે આવું કેમ કીધું કે હું અત્યાર સુધીનો સેન્ટ્રલ પોઝિશનનો બેસ્ટ પ્લેયર છું? એટલે ઝિમેન્સ્કીએ બહુ સુંદર જવાબ આપ્યો કે એવું કહેવું મને પણ ન ગમ્યું, પણ શું કરું, મેં પ્રતિજ્ઞા લીધી હતી કે જે કહીશ એ સત્ય કહીશ, અને સત્ય એ છે કે હું બેસ્ટ પ્લેયર છું. સો દેટ ઇઝ ઇન્ટરનલ બિલીફ. અને ત્રીજું ઉદાહરણ, એક સરકારી શાળાના શિક્ષક, એની ઊંચાઈ મારી જેમ ઓછી, ઠીકણા કદના. એકવાર એક પાર્ટીમાં એમને નિમંત્રણ મળ્યું અને એ પાર્ટીમાં એમની સાથે જેટલા લોકોને બોલાવવામાં આવેલા એ બધા મહેમાનો ઊંચા કદના હતા, એટલે સૌથી ઠીંગણા એ શિક્ષક હતા. અને ત્યારે એક જણે જસ્ટ એમની મશ્કરી કરવા માટે પૂછ્યું કે અમારા બધાની વચ્ચે તમને વામણાપણું લાગતું હશે ને, બિકોઝ તમારું સ્ટેચર શોર્ટ છે. અને શિક્ષકે સુંદર જવાબ આપ્યો કે હા, હું પણ ક્યારનો એ જ વિચારું છું કે આ કોલસાની વચ્ચે હીરો શું કરે છે. તો આ સેલ્ફ ઇમેજ છે. આપણે આપણી જાતને કઈ રીતે જોઈએ છે એ સંપૂર્ણ આપણા હાથમાં છે. આપણે આપણી સાથે શું સંવાદ કરીએ છીએ એ સંપૂર્ણ આપણા હાથમાં છે. સ્વામી વિવેકાનંદનો ફોટો છે અહીંયા. વિવેકાનંદે એવું કહેલું કે દરરોજ જાત સાથે 15 થી 20 મિનિટ ગાળો, નહીં તો તમે એક બુદ્ધિશાળી વ્યક્તિને મળવાનું ચૂકી જશો. તો આ કઈ રીતે ઘડાય અને આનું મહત્વ શું છે? કેમ આત્મસંવાદ જરૂરી છે? કારણ કે આપણો આત્મસંવાદ આપણું ઘડતર કરે છે. આપણે જ્યાં છીએ, જે દિશામાં જઈ રહ્યા છીએ, આપણા ભવિષ્યનું નિર્માણ આપણા આત્મસંવાદથી થાય છે, સ્વગત બોલેલા શબ્દોથી થાય છે. અને એની પાછળ એક રહસ્ય રહેલું છે, અને રહસ્ય એ છે કે આપણું સબકોન્શિયસ માઇન્ડ ક્યારેય કોઈ વાતનો વિરોધ નથી કરતું, કોઈ દલીલ નથી કરતું. આપણે જે કહીએ એને સ્વીકારી લે છે. આપણે એને એમ કહીએ કે તું હીરો છે તો એ સ્વીકારી લેશે. આપણે એમ કહેશે કે તું કચરો છે તો એ પણ એ સ્વીકારી લેશે. સબકોન્શિયસ દલીલ નહીં કરે, એ સ્વીકારી લેશે. એટલું જ નહીં, નજીકના ભવિષ્યમાં તમને એ વાત સાચી કરીને બતાવશે. તો જે શબ્દો, અને એટલે જ કહેવાય છે કે ભૂલે ચૂકે પણ ક્યારે જાત વિશે ઉતરતું બોલવું નહીં, કારણ કે જાત વિશે વારંવાર ઉતરતું, નિમ્ન કે ઘસાતું બોલવાથી અંદર રહેલું કોઈ નિરાશ અને અપમાનિત થઈ જાય છે. અને એને પ્રોત્સાહિત કરતા રહેવાની જવાબદારી આપણે સ્વગત બોલેલા શબ્દોની છે. કારણ કે આ જગતના સૌથી તાકાતવર શબ્દો એ જ હોય છે જે આપણે અરીસામાં ઊભેલા જણને કહીએ છીએ. એ સૌથી તાકાતવર શબ્દો છે. પણ આ તમે એમ કહેશો કે મારો આત્મસંવાદ ખામીયુક્ત છે, મને ઘણા એવા લોકો મળે છે, મેસેજ કરે છે, મેઇલ કરે છે કે કેમ હું મારી જાત સાથે એક તંદુરસ્ત સંવાદ નથી કરી શકતો. તો એ ક્યારે ઘડાય છે? તો એ ઘડાય છે, એ સંવાદ, એની સ્ક્રિપ્ટ લખાય છે બાળપણમાં. એક બહુ સરસ કહેવત છે કે ધ વે યુ ટોક ટુ યોર ચિલ્ડ્રન becomes their inner voice. એટલે કે જે ભાષામાં, જે શબ્દો વાપરીને આપણે આપણા બાળક સાથે વાત કરીએ છીએ, ભવિષ્યમાં બાળક પોતાની જાત સાથે એ જ ભાષામાં વાત કરશે. જે આપણે બાળકને વારંવાર કહેતા રહીએ છીએ એ ધીરે ધીરે એની આંતરિક માન્યતા એટલે કે ઇન્ટરનલ બિલીફ બનતી જાય છે. એ બાળક એ શબ્દોને ઇન્ટરનલાઇઝ કરતું જાય છે. જેમ કે આપણે એમ કહીએ કે તું સાવ નકામો છે, તને કાંઈ ખબર નથી પડતી, 1% પણ તારામાં આવડત નથી, આ બધું તારા લીધે થયું. જો બાળક આવું વારંવાર સાંભળે તો મોટા થઈને એ સેલ્ફ બ્લેમ કરવા લાગે છે. એટલે કે જે પણ કાંઈ થાય છે એ મારા કારણે થાય છે. તો આ જે મોનોલોગ છે, હું એને મનનો મોનોલોગ કહું છું, આ મોનોલોગની સ્ક્રિપ્ટ માતા પિતા લખે છે, શિક્ષકો લખે છે, મિત્રો લખે છે.
આપણે બાળકને એમ કહીએ કંઈ વાંધો નહીં બેટા, ઇટ્સ ઓકે, તૂટી ગયું કંઈ વાંધો નહીં, આમાં તારો કોઈ વાંક નહોતો, ફાઇન, તે તો તારા બનતા પ્રયત્નો કર્યા ને, કંઈ વાંધો નહીં. બેટા તું આ સમાજ માટે બહુ મૂલ્યવાન છે, આ સમાજને તારી જરૂર છે. તો બાળક ધીમે ધીમે એ શબ્દો પણ ઇન્ટરનલાઇઝ કરતું જશે અને ધીમે ધીમે એનો આંતરિક સંવાદ તંદુરસ્ત બનતો જશે. એકવાર આ ઉપરથી મને એક સરસ પ્રસંગ યાદ આવે છે કે એકવાર એક મમ્મી એની નાની એવી દીકરીને લઈને એક શોપિંગ મોલમાં, હાઈપર માર્કેટમાં નીકળી અને મમ્મી બાસ્કેટમાં બધું લેતા હતા અને દીકરી સાથે સાથે જતી હતી ને દીકરીએ કશુંક લેવાની જીદ કરી કે મમ્મી મારે આ જોઈએ છે. એટલે એક તો કંઈક મમ્મીએ અપાવ્યું, પણ પછી આગળ જઈને પાછું દીકરીએ જીદ કરી કે હવે મારે આ પણ જોઈએ છે. એટલે મમ્મીએ કહ્યું કે નો, આ નહીં મળે. બહુ પ્રેમથી ના પાડી અને દીકરીએ ધીમે 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 રડવાનું શરૂ કર્યું. મોલમાં ઘણા બધા લોકો હતા એટલે મમ્મીએ કહ્યું કે ગીતિકા એકદમ શાંતિ રાખજે. અને દીકરી વધારે જોરથી રડવા લાગી, ચીસો પાડવા લાગી. એટલે મમ્મીએ કહ્યું કે ગીતિકા તારે બિલકુલ ચીસો નથી પાડવાની, તારે શાંત રહેવાનું છે. પછી તો દીકરી જમીન પર આળોટવા માંડી, ધમ પછાડા કરવા લાગી, અપાવો ને અપાવો. અને પેલી મમ્મીએ કહ્યું કે ગીતિકા તારે બિલકુલ સીન ક્રિએટ નથી કરવાનો, બધા તને જુએ છે. અને ત્યારે એક વડીલ બાજુમાં ઊભા હતા, એણે આ મમ્મીને કહ્યું કે શું તમે ક્યારના આની સાથે વાત કરો છો, આ દીકરી કોઈનું કાંઈ સાંભળતી તો છે નહીં. એટલે મમ્મીએ બહુ શાંતિથી જવાબ આપ્યો કે ગીતિકા મારું નામ છે. આ ભાવનગરથી નીકળ્યું હોય તો અંજાર પહોંચતા વાર લાગે, અંતરને કારણે થોડું મોડું સમજાય તો વાંધો નહીં. તો બાળક જે કંઈ પણ કરે આપણે આપણું કેરેક્ટર છોડવાનું નથી, કારણ કે ઘણી મમ્મીઓને હું એવું જોઉં છું કે એમાંથી ખબર જ ન પડે કે બાળક કોણ છે. બે સામસામા આવી ગયા હોય. તો આ આંતરિક સંવાદ છે કે ગીતિકા તારે શાંતિ રાખવાની છે, એને જે કરવું એ કરવા દે, પણ તું તારું કેરેક્ટર ના છોડ, તું તારી ધીરજ ના ગુમાવ, તું તારું મગજ ના ગુમાવ. અને આના સ્તર હોય છે, આના લેવલ હોય છે. એક બહુ સુંદર પુસ્તક છે કે વોટ ટુ સે વેન યુ ટોક ટુ યોર સેલ્ફ. તમે જાત સાથે વાત કરો ત્યારે જાતને શું કહેવું એના ઉપર આખું એક પુસ્તક છે. અને એમાં એના 5 લેવલ છે. હવે તમે મને કહેજો કે તમે કયા લેવલમાં છો અત્યારે. ઓકે, એમાં લેવલ 1 છે નકારાત્મક સ્વીકાર, જે સૌથી ખરાબ આત્મસંવાદ છે. નકારાત્મક સ્વીકાર એટલે કે મારાથી આ થતું નથી, મારાથી વજન ઘટતું જ નથી, હું જીમમાં જઈ જ નથી શકતો, તમાકુ છૂટતી જ નથી, ગમે એટલી ટ્રાય કરું ને, રોજ સવારે ચાલવાનું ટ્રાય કરું પણ નથી જવાતો, હવે સ્વીકારી લીધું છે. ઘણું એવું થાય કે સિગરેટ છોડી દઉં પણ નથી છૂટતી. તો આઈ નેવર, આઈ કેન નેવર ઓર આઈ કાન્ટ, તમે સ્વીકારી લો છો કે આ હવે તમારાથી નહીં થાય. આ લેવલ 1 છે અને આ સૌથી ખરાબ તબક્કો છે આત્મસંવાદનો. બીજું છે પસ્તાવાની હાજરી હોય પણ પ્રયત્નોનો અભાવ હોય. એટલે કે તમે બદલાવની ઝંખના હોય પણ તમે એની માટે કંઈ પ્રયત્નો ન કરતા હો. આ લેવલ 2 છે. એટલે કે તમને એમ થાય કે આ ફાંદ વધી ગઈ છે, હવે જીમમાં જવું પડશે, જીમમાં જવું પડશે. જ્યારે જ્યારે અરીસામાં જુઓ ત્યારે એમ થાય જીમમાં જવું પડશે, પણ કોઈ પ્રયત્નો ન હોય. હવે તો કાલથી તો છોડી જ દઉં, હવે તળેલું બંધ, કાલથી તમાકુ નહીં જ ખાવ. જો કે આવું તો કોઈ લગભગ કહેતું નથી, પણ કાલથી આ છોડી દો, આ રવિવારથી પાક્કું. તો બદલાવની ઝંખના છે કે હવે એના ઘરે ન જાઓ પણ ત્રીજા દિવસે પાછા ત્યાં જ ઊભા હો. તો બદલાવની ઝંખના છે પણ વિલ પાવર નથી, તમે પ્રયત્નો નથી કરતા. આ લેવલ 2 છે. એ લેવલ 1 કરતાં થોડુંક સારું છે કે એટલે તમને બદલાવની ઝંખના તો છે કે મારે બદલાવવું છે. લેવલ 3 સંકલ્પ છે, જે આપણે દર 31 ડિસેમ્બરે કરીએ છીએ અને 12 જાન્યુઆરી તોડી નાખીએ છીએ. સંકલ્પ છે કે આજથી હવે હું, આ સંકલ્પ છે કે આ 1 તારીખથી હવે હું જીમ જોઈન કરીશ, હું રોજ 30 મિનિટ ચાલવા જઈશ, હવે હું જંક ફૂડ નહીં ખાઉં, બહારનું નહીં ખાઉં, હવે હું સિગરેટને હાથ નહીં લગાડું, હવે હું હેલ્ધી ફૂડ ખાઈશ. તો આ સંકલ્પ છે પણ હજી આ ફ્રજાઇલ છે, તૂટી જાય એવું છે, કારણ કે વિલ પાવર પર ડિપેન્ડ કરે છે. હવે ક્યારેય બોટલને હાથ ન લગાડવું, પણ 10 મિત્રો ભેગા થાય અને થોડુંક પ્રેમાક્રમણ કરે તો એમ થાય કે ક્યાં મિત્રોનું હૃદય તોડવું, લાવો એક પેગ, તો એ તૂટી જાય. તમને એમ થાય 1 મહિનો તો જીમમાં ગયા ને, પછી બીજા મહિનાથી તમે
વિડ્રો કરી લો, જીમ જવાનું ડિસકન્ટિન્યુ કરી દો. તો સંકલ્પ છે પણ એ શરૂ નથી રહેતું, કન્ટિન્યુ નથી રહેતી આદત. આ લેવલ 3 છે. ચલો એટલીસ્ટ તમે શરૂઆત તો કરી, આ પહેલા 2 કરતાં વધુ સારો તબક્કો છે. પણ એ ફ્રજાઇલ હોય, તમારું વિલ પાવર ન હોય તો એ તૂટી જાય. લેવલ 4 એ સારામાં સારો તબક્કો છે અને એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. એટલે કે તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો અને એ ફ્યુચર સેલ્ફ કેવું બિહેવ કરતી હશે એવું તમે વર્તમાનમાં બિહેવ કરવાનું શરૂ કરી દો છો. હું તમને એક ઉદાહરણ આપું વિરાટ કોહલીનું. 2000 એણે પોતાના ઇન્ટરવ્યૂમાં કહ્યું છે, એટલે મને અત્યારે યાદ આવ્યું કે 2013 કે 14ની આઈપીએલ થોડી એની ખરાબ હતી, મને યાદ નથી કયું વર્ષ હતું. પણ જ્યારથી એનું ટ્રાન્સફોર્મેશન શરૂ થયું ત્યારની વાત છે કે આઈપીએલ થોડી ખરાબ હતી ને એ શાવરમાંથી બહાર આવીને એણે અરીસામાં જોયું અને એને પોતાના જે મેદસ્વી શરીર છે, આઉટ ઓફ શેપ, એને જોઈને એને થયું કે યાર યુ આર ઇન્ટરનેશનલ ક્રિકેટર. અને ઇન્ટરનેશનલ ક્રિકેટર આવો ના હોય, એ તો ફિટ હોય. અને ત્યારથી એણે એ રીતનું રૂટીન શરૂ કર્યું, વર્કઆઉટ, ડાયટ, એઝ ઇફ હી ઇઝ ઓલરેડી એન ઇન્ટરનેશનલ ક્રિકેટર. અને પછીની હિસ્ટ્રી આપણને ખબર છે. તો તમે તમારી જાતને એવું માનો છો કે હું લેખક બનીશ, તો લેખક શું કરે? લેખક તો રોજ વાંચે, રોજ લખે. તો સ્ટાર્ટ કન્સિડરિંગ યોર સેલ્ફ એઝ અ રાઇટર. આઈ એમ આવે, આઈ એમ અ ફિટ પર્સન. ભલે અત્યારે તમે ઓવરવેટ હો, મેદસ્વી હો, આઈ એમ અ ફિટ પર્સન. સો તમે એ ફ્યુચર સેલ્ફ સાથે આઈડેન્ટિફાઈ થઈ જાઓ છો. એ તમે તમારી નવી ઓળખને અત્યારથી અપનાવી લો છો. મને કસરત કરવી બહુ ગમે છે, તમે એવા શબ્દો વાપરશો. સો એ છે નવી ઓળખનો સાક્ષાત્કાર. તમે તમારી ફ્યુચર સેલ્ફને વિઝ્યુલાઇઝ કરો છો અને એનું આચરણ કરો છો. એ લેવલ 4 છે. એ સારામાં સારો તબક્કો છે. અને એની પછી લેવલ 5 આવે, જે છે યુનિવર્સલ એફર્મેશન. એટલે કે આખું બ્રહ્માંડ મારી સાથે છે. જે કંઈ થઈ રહ્યું છે એ મારી ફેવરમાં થઈ રહ્યું છે, મારી તરફેણમાં થઈ રહ્યું છે. આ બ્રહ્માંડની ગતિ મારી તરફેણમાં છે. જે કંઈ ઘટનાઓ થઈ રહી છે એ મારી તરફેણમાં થઈ રહી છે. કૃષ્ણમ સદાય સહાયતે, કૃષ્ણ મદદે આવશે જ. આ લેવલ 5 છે. પણ વિવેકાનંદે કહ્યું છે એમ કે જો તમને તમારી જાતમાં વિશ્વાસ ન હોય તો ઈશ્વરમાં શ્રદ્ધા રાખવાનો કોઈ જ અર્થ નથી. તો તમે બેઠા રહો કે કૃષ્ણ આવશે ને મારી જગ્યાએ ટ્રેડમિલ પર દોડશે તો વજન નહીં ઘટે. એ નવી ઓળખનો સાક્ષાત્કાર થાય પછી બ્રહ્માંડ આપણી સહાય પર આવે છે, પછી કૃષ્ણ સહાય આવે છે. અને આ સૌથી ઉચ્ચ તબક્કો છે, જ્યારે બધી ચિંતા, બધી અસલામતી, બધો ડર ખરી પડે છે. કારણ કે હું તો કહેતો આવું છું કે વધુ પડતી ચિંતા, ડર કે અસલામતીનું મુખ્ય કારણ બ્રહ્માંડ સાથેનું ડિસ્કનેક્શન છે. જ્યારે આપણને આપણી શક્તિઓ, આપણી ક્ષમતા, આપણી જાત પર જ્યારે આપણે વધુ મહત્વ આપવા લાગીએ છીએ ત્યારે આ વૈશ્વિક ઉર્જાથી જાણીએ અજાણીએ આપણે વિમુખ થતા જઈએ છીએ. કારણ કે આપણને એવો ભ્રમ રહ્યા કરે છે કે બધું જ મારા કંટ્રોલમાં છે. આપણને ઘણી વાર એવું લાગે કે એવરીથિંગ ઇઝ ઇન માય કંટ્રોલ. હું 3 વાગે નીકળું છું તો હું 7 વાગે પહોંચી જ જઈશ. મારી આસપાસનું વાતાવરણ, એમાં વસતા લોકો, એ લોકોની પ્રતિક્રિયા, એમનું વર્તન, બધું જ મારી ઈચ્છા પ્રમાણે થશે, બિકોઝ બધું જ મારા કંટ્રોલમાં છે. આને કહેવાય ઇલ્યુઝન ઓફ કંટ્રોલ, નિયંત્રણની ભ્રમણા. અને આ ઇલ્યુઝન ઓફ કંટ્રોલ જ સૌથી વધારે સ્ટ્રેસ અને એન્ઝાયટી કરે છે કે હું કરું છું. તો કશું કરવાની જવાબદારી, જ્યારે પરિણામ લાવવાની જવાબદારી, પ્રયત્નો કરવાની જવાબદારી તો આપણે જ સ્વીકારવી પડે છે. પણ જ્યારે પરિણામ લાવવાની જવાબદારી આપણે સ્વીકારી લઈએ છીએ ને એમાંથી સ્ટ્રેસ જન્મે છે, એમાંથી ચિંતા જન્મે છે. કારણ કે એનો મતલબ એમ કે બધું જ આપણે આપણા ખભા પર લઈ લીધું. તો જ્યારે આપણે આ દિવ્ય ઉર્જાની હાજરીને નકારીએ છીએ, તમે એને શિવ કહો, કોસ્મિક કોન્શિયસનેસ કહો, કૃષ્ણ કહો, બ્રહ્માંડ કહો, યુનિવર્સલ ઇન્ટેલિજન્સ કહો, જે પણ કહો, પણ જે દિવ્ય ઉર્જા આપણી અંદર છે અને જે આપણી બહાર રહેલી છે એ બંને જ્યારે અલાઇન થાય છે, જ્યારે બંને એકાકાર થાય છે ત્યારે ચમત્કાર થાય છે. તો એ દિવ્ય ઉર્જા પર ભરોસો હોવો જોઈએ. એક બહુ સુંદર પુસ્તક છે, ધ યુનિવર્સ હેઝ યોર બેક. એટલે કે આ બ્રહ્માંડ તમારી સાથે છે. પણ આ સંસ્કૃતિમાં હું જ્યાં ઊભો છું ત્યાં મારે આ પુસ્તકની વાત કરવી નકામી છે. કારણ કે આપણે એ સંસ્કૃતિમાંથી આવીએ છીએ જે ભગવાન કૃષ્ણએ બાળપણમાં મોઢું ખુલીને બતાવી દીધું હતું કે બ્રહ્માંડ આપણી અંદર છે, યુનિવર્સ એનર્જી આપણી અંદર રહેલી છે. અને એટલે જ્યારે એ
ઉર્જા સાથે આપણે એકાકાર થઈએ છીએ, જ્યારે આપણે એના પર એક વિશ્વાસ મૂકીએ છીએ, ત્યારે બધો ડર, બધી ચિંતા, બધી અસલામતી ખરી પડે છે. તમે વિચાર કરો કે તમે કોઈ જંગલમાં જશો ને, તો જંગલમાં અમુક સુંદર ફૂલો ખીલ્યા હશે, અને એવા સુંદર ફૂલો તમને ક્યારેક નવાઈ લાગશે કે સૌથી સુંદર ફૂલો તો જંગલી ફૂલો હોય છે ક્યારેક, એવા સુંદર સુંદર કલરના જે આપણે ક્યારેય જોયા જ ન હોય, મલ્ટી કલર, અને એક્ઝેક્ટ એના દરેક પાંખડીમાં યુનિફોર્મ હોય, એટલે એક જ જગ્યાએ કલર અટકી જાય અને નવો કલર શરૂ થાય. તો એવા જંગલમાં કે જે જંગલી ફૂલોને કોઈ સૂંઘવા નથી જવાનું, કોઈ એના ફોટા નથી પાડવાનું, એવા જંગલી ફૂલોમાં જેણે રંગ પૂર્યા છે એણે મારાના તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? જેણે મગફળીની અંદર શીંગના દાણા મૂક્યા છે એણે મારાને તમારા માટે કંઈ નહીં વિચાર્યું હોય? તો મને જ્યારે એમ કહે ને કે બહુ ડર છે, બહુ ચિંતા છે, બહુ એન્ઝાયટી છે, તે હું એક જ કહું કે તમે થોડા વિમુખ થઈ ગયા છો દિવ્ય ઉર્જાથી, તમારી અંદરની અને તમારી બહારની બંને. આપણે તમે કોઈ બસમાં બેસો તો તમે બસના ડ્રાઈવરને ઓળખો છો? નથી ઓળખતા. તો સાવ અજાણ્યો બસનો ડ્રાઈવર હોવા છતાં તમે શાંતિથી સૂઈ જાઓ છો ને? તમે કોઈ ફ્લાઇટમાં બેસો ત્યારે જે પાયલટ હોય એને પૂછો છો કે ભાઈ તારું સર્ટિફિકેટ બતાવો તો ટ્રેનિંગનું, ક્યાંથી ટ્રેનિંગ લીધી, આવડે છે ને તને? નથી ઓળખતા તમે એને, અને તેમ છતાં તમે ફ્લાઇટમાં પટ્ટા પહેરીને બેસી જાઓ છો, ફોટા પડાવો છો. કોઈ શિપનો કેપ્ટન તદ્દન અજાણ્યો હોવા છતાં આપણે ડૂબી જવાના ડર વગર શિપમાં બેસીએ છીએ, વહાણમાં બેસીએ છીએ. તો કોઈ સાવ અજાણ્યા ડ્રાઈવર, પાયલટ કે કેપ્ટનને ભરોસો આપીને, એનામાં વિશ્વાસ મૂકીને આપણે કોઈ વ્હીકલમાં, કોઈ વાહનમાં બેસી જતા હોઈએ, તો આપણો પ્રિય, પરિચિત અને પાવરફુલ સારથી એવા શ્રી કૃષ્ણમાં ભરોસો રાખીને નિશ્ચિંત કેમ નથી થઈ જતા? પણ માત્ર શ્રદ્ધા રાખવાની વાત નથી, માત્ર બેસી રહેવાની વાત નથી. આ આશાવાદ અને વાસ્તવિકતા વચ્ચેનું એક સુંદર સંતુલન જળવાવું જોઈએ. અને એ માટે મારે તમને એક બીજી વાર્તા કહેવી છે જે બંને વસ્તુને પ્રેક્ટિકલી બેલેન્સ કરે છે, અને એ છે સ્ટોકડેલ પેરાડોક્સ. એક બહુ સુંદર ઘટના છે. એકચ્યુઅલી આ ક્યાંથી આવી એ પણ હું તમને કહું છું. પણ એડમિરલ સ્ટોકડેલ એવા એક એડમિરલ હતા, એ સૈનિક હતા અમેરિકાના, અને એ નેવીના ઓફિસર હતા, પ્લસ ફાઇટર જેટ પણ ઉડાવતા. અને બન્યું એવું કે જ્યારે અમેરિકા વિયેતનામનું યુદ્ધ થયું ત્યારે એ ફાઇટર જેટ ઉડાવી રહ્યા હતા, અને એ સમયે વિયેતનામના સૈનિકોએ એનું ફાઇટર જેટ તોડી પાડ્યું. જે રીતે આપણા કેપ્ટન વિંગ કમાન્ડર અભિનંદનને થયું હતું એવું જ થયું. એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું. હું નામ સાચું બોલ્યો ને? અભિનંદન ને? હા. તો એમણે પણ ઇજેક્ટ કરવું પડ્યું, અને ઇજેક્ટ કર્યા પછી પેરાશૂટમાં નીચે આવે ને. તો જ્યારે પેરાશૂટમાં નીચે આવી રહ્યા હતા ત્યારે અમને ખબર પડી કે હું વિયેતનામમાં અંદર પ્રવેશી ચૂક્યો છું, વિયેતનામની હદમાં છું, એની સૈનિક છાવણીમાં જઈ રહ્યો છું. એટલે હવે આજથી હું POW એટલે કે પ્રિઝનર ઓફ વોર એટલે કે યુદ્ધ કેદી બની જઈશ. તો આ બધું એમણે, આ આત્મસંવાદ છે. જ્યારે એ પેરાશૂટમાં નીચે આવતા હતા અને ત્યારે એમણે આત્મસંવાદ કર્યો કે વધીને 5 થી 7 વર્ષ. શું કહ્યું? કે વધીને 5 થી 7 વર્ષની ગુલામી પાક્કી. અને ખાલી ગુલામી નહીં, અત્યાચાર, ટોર્ચર, મારપીટ મારે બધું સહન કરવું પડશે. પણ મને એવું લાગે છે કે 5 થી 7 વર્ષ પછી તો કદાચ હું મુક્ત થઈને મારા દેશ પાછો જઈશ. અને હકીકતમાં એવું બન્યું. એને ખૂબ ટોર્ચર કરવામાં આવ્યા, અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યો, અને 7 વર્ષ પછી એમને મુક્ત કરવામાં આવ્યા. પણ મજાની વાત ક્યાં છે કે આ બધું પ્રકાશમાં ક્યારે આવ્યું કે એક પુસ્તક છે ગુડ ટુ ગ્રેટ, એના લેખક એમનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, જીમ કોલિન્સ એમનું નામ. એ જીમ કોલિન્સ આમનો સ્ટોકડેલનો ઇન્ટરવ્યૂ લેવા ગયા, અને ત્યારે એમણે કહ્યું કે તમે કઈ રીતે જીવતા નીકળ્યા ત્યાંથી, અથવા એણે એવું પૂછ્યું કે કયા લોકો સરેન્ડર કરી ગયા, સકમ કરી ગયા, કે કોણ જીવતા એમણે જીવ ગુમાવ્યો એ કેમ્પમાં, કોણ બહાર ન નીકળી શક્યું. અને સ્ટોકડેલનો આન્સર બહુ સુંદર હતો. એણે કીધું કે આશાવાદી. કેમ આશાવાદી? કારણ કે એ લોકો દર મહિને એવું વિચારતા કે આ ક્રિસમસ આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણું ઈસ્ટર આવે ને ત્યારે આપણને છોડી દેશે, ફલાણો મહિનો આવે ને ત્યારે છોડી દેશે. પોતાની જાતને ડેડલાઇન આપતા. અને જેવો એ સમય પસાર થાય
એટલે તેઓ નિરાશ થઈ જતા. તો પહેલાં પૂછ્યું જીમ કોલિન્સે કે તમે, કે મેં કોઈ ડેડલાઇન નહોતી રાખી. 3 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ, મારે જેટલો સમય રહેવું પડે એટલો સમય હું રહીશ, પણ મને એટલી ખાતરી હતી કે અંત મારી તરફેણમાં હશે, હું જીવતો અહીંથી પાછો ફરીશ. મેં કોઈ ફોલ્સ ડેડલાઇન્સ નહોતી આપી મારી જાતને, જેટલો અત્યાચાર કરવો એટલો કરી લો, પણ અંત મારી તરફેણમાં હશે. તમે મને સન્માનપૂર્વક અહીંથી રિલીઝ કરીને મારા દેશ પાછો મોકલશો. અને હકીકતમાં એવું બન્યું, 7 વર્ષ પછી એમને છોડી દેવામાં આવ્યા. તો આજે પોતાની જાતને સમય આપવાની વાત છે, કોઈ ડેડલાઇન નથી. જેટલો ટાઈમ રાખો એટલો રાખો. વાસ્તવિકતા એ છે કે મારે અત્યારે અત્યાચાર સહન કરવાનો છે, હું ભોગ બની રહ્યો છું, સંકટ છે, એનો સામનો કરીશ, આ વાસ્તવિકતા છે. પણ એ વાસ્તવિકતાનો સામનો કરતી વખતે એક આશાવાદ પણ છે કે અંત મારી તરફેણમાં હશે. સો આ બંનેને જે સંતુલન થાય છે એ એક સૌથી સુંદર જગ્યા છે. કારણ કે વાસ્તવિકતા વગરનો આશાવાદ નિરાશા તરફ લઈ જાય છે. તમે બહુ જલ્દી નિરાશ થઈ જાઓ છો. તમને ખબર છે કે તમારે વાસ્તવિકતાનો સામનો કરવો જ પડશે. એટ ધ સેમ ટાઈમ આશા વગરની વાસ્તવિકતા આપણને પરાજય તરફ લઈ જાય છે. અને એટલે આ બંનેનું સંતુલન જરૂરી છે. ઓવરઓલ હું તમને આજના સમયમાં કહું ને તો આપણી ઉદાસી, આપણે તો કોઈ POW નથી, આપણે કોઈ યુદ્ધ કેદી નથી, આપણે તો બધા સ્વતંત્ર છીએ, આઝાદ છીએ. પણ આજના સમયમાં આપણી ઉદાસી, ફ્રસ્ટ્રેશન અને માનસિક અસ્વસ્થતાના મુખ્ય 4 કારણો છે. એમાં પહેલું છે ઓવર એમ્બિશન, એટલે કે વધુ પડતી મહત્વાકાંક્ષા. મહત્વાકાંક્ષા નહીં, વધુ પડતી મહત્વાકાંક્ષા. આપણે અવાસ્તવિક અપેક્ષાઓ ક્યારેક રાખીએ છીએ. અને એનું ઉદાહરણ હું તમને એક આપું. હું તમને બહુ હળવી વાતથી ઉદાહરણથી સમજાવું છું, એટલે તમને ખ્યાલ પડે કે ઓવર એમ્બિશન કોને કહેવાય. એક 60sમાં પહોંચેલું યુગલ હતું. જે મહિલા હતા, જે દાદી હતા, એમની ઉંમર 62 વર્ષની હતી, અને જે દાદા હતા એમની ઉંમર 63 વર્ષની હતી. અને બંને પોતાની 40મી મેરેજ એનિવર્સરી ઉજવી રહ્યા હતા એક હોટલમાં. એમણે કેન્ડલ સળગાવી, કેન્ડલ લાઇટ ડિનર કરી રહ્યા હતા. અને ત્યાં એક પરી આવી, એન્જલ. અને પરી પ્રસન્ન થઈ. એણે આ યુગલને કીધું કે તમારો પ્રેમ જોઈને હું પ્રસન્ન થઈ છું, હું તમને બંનેને એક એક વિશ આપું છું, એક વરદાન આપું છું, તમે માગો, જે માગો એ સિદ્ધ થશે. અને પહેલાં દાદીને પૂછ્યું તો દાદીએ બહુ શરમાતા શરમાતા કહ્યું કે મારે આમની સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. મારા જે પતિ છે, જેની સાથે મેં 40 વર્ષ કાઢ્યા, એમની સાથે મારે વર્લ્ડ ટૂર પર જવું છે. અને પરીએ કહ્યું તથાસ્તુ. વર્લ્ડ ટૂરની 2 ટિકિટ આવી ગઈ. પછી પેલા વડીલ દાદાને પૂછ્યું કે તમારી શું ઈચ્છા છે. એટલે થોડા એણે ખચકાટ સાથે કહ્યું કે મારે તો મારાથી 30 વર્ષ યુવાન સ્ત્રી સાથે વર્લ્ડ ટૂર પર જવું છે. પરીએ કહ્યું તથાસ્તુ, અને દાદાની ઉંમર 93 વર્ષની થઈ ગઈ. આ ઓવર એમ્બિશન છે, એવું સમજાવું છું. એટલે આટલી બધી, અને એ પરી હતી, તમે સમજો તો ખરા. જીન હોત તો હજી કદાચ વાત સમજો હોત. એક બહુ જ સરસ કોટ છે, you will always overestimate what you can achieve in 1 year and you will always underestimate what you can achieve in 10 years. એટલે આપણે શું કરીએ છીએ કે આપણી ધારણા પ્રમાણેનું કશુંક, આપણી અપેક્ષા પ્રમાણેનું કશુંક આપણે ધારેલા સમયમાં નથી મળતું, તો આપણે નિરાશ થઈ જઈએ છીએ કે લે 6 મહિના થઈ ગયા, હજી કાંઈ જવાબ તો ન આવ્યો. પણ આપણે એવું માન્યું હોય કે આવતા માર્ચ સુધીમાં આટલું કરવું છે, તો આપણે જે ધાર્યું હોય, જે આપણે એસ્ટિમેટ હોય, એની કરતાં હંમેશા ઓછું થાય. અને 10 વર્ષમાં આપણી કલ્પના કરતાં અનેક ગણું વધારે થાય. અને એટલે જાતને થોડો વધારે સમય આપવાની જરૂર છે. બીજું છે ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન. આપણે હવે તો આ યુગ જ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશનનો છે, તાત્કાલિક જોઈએ છે. કારણ કે હવે તો શોપિંગ ઓનલાઈન થઈ ગયું. એમેઝોન પ્રાઇમ તમને 1 દિવસ વહેલું પહોંચાડે, ઝોમેટો, સ્વિગી. હવે તો લોકો એવું ક્લેમ કરે છે, એવો દાવો કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે વસ્તુ પહોંચી જાય. બિગ બાસ્કેટ ને 10 જ મિનિટમાં. ફૂડ ડિલિવરીવાળા એપ એવો ક્લેમ કરે છે કે 10 મિનિટમાં તમારા ઘરે ખાવાનું તૈયાર થઈ જાય, પહોંચી જાય. તો મને કાયમ વિચાર આવે કે જે ખાવાનું તમારા ઘરે કે આપણા ઘરે 10 મિનિટમાં પહોંચે છે, એ ક્યારનું તૈયાર થઈને પડ્યું હશે.
ઘરે મમ્મીને બનાવતા 20-25 મિનિટ તો લાગે છે, આ ત્યાંથી રેડી કરીને 10 મિનિટમાં ઘરે પહોંચી જતો હોય તો એ ક્યારે બનાવતો હશે? બ્લુ ટિક થાય અને આપણે ઊંચા નીચા થવા લાગીએ કે હમણાં જવાબ આવશે. કેટલાક એવા જેન્ઝી જોયા છે જે બ્લુ ટિક થયાના 25 મિનિટમાં જવાબ ન આવે તો ડિપ્રેશનમાં ચાલ્યા જાય. એક સમય હતો આપણે નોકિયાના ડબલા વાપરતા, જેમાં લાઇટ થતી કે મેસેજ કર્યા પછી 2 કલાક તો જોવાનો જ નહીં. એ વાઇબ્રેટ થાય ત્યારે ખબર પડે કે હા કદાચ મેસેજ આવ્યો હશે. હવે એની પહેલાં પત્ર લખીને કાગળ પાછો મળે એમાં કેટલું 1 અઠવાડિયું રાહ જોતા આપણે, કેટલી ધીરજ કરાવતા. ત્યારે તો નંબર માંગતા કેટલો સમય વીતી જતો ને જ્યારે આપણે કોલેજમાં હતા ત્યારે. આ બધા રિલેટ કરી શકે છે, આજની જનરેશન નહીં કરી શકે કે એ કેટલો સંઘર્ષ ભર્યા દિવસો હતા. અને તકલીફ ત્યાં થાય કે એનો નંબર મળે, ફોન કરીએ ત્યારે ફોન પાછાના પપ્પા ઉપાડે, એટલે પછી નોટબુકનું બહાનું તૈયાર રાખવું પડે. તો હવે આજના જનરેશન તો ખાલી નામ કહો એટલે ફેસબુકમાં ગોતી લઈએ, ઇન્સ્ટામાં ગોતી લઈએ, ડીએમ કરી દઈએ. તો કનેક્શન જેટલી જલ્દી જોડાય છે એટલી જ જલ્દી કનેક્શન તૂટે પણ છે. કારણ કે હવે આપણી પાસે પ્રોબ્લેમ ઓફ પ્લેન્ટી છે. સામેવાળી વ્યક્તિ કેટલા સાથે ચેટ કરતી હશે તમને ખબર જ નથી. તો ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન તાત્કાલિક જોઈએ છે. 2 દિવસમાં તો મોડું થાય તો આપણે રિપોર્ટ કરી દઈએ એમેઝોનને કે હજી કેમ નથી પહોંચ્યું. આવું અનપ્રોફેશનલિઝમ હોય તો આ ઉતાવળ કે ફોટો મૂક્યો અને યાર 10 મિનિટમાં જે 200 જ લાઈક થઈ છે, યાર આ નથી પોસ્ટ બરાબર ગઈ નહીં, બીજી મૂકો. પછી આપણે અલગ અલગ એંગલથી પાડીએ, પછી એમ થાય કે હવે નવો ડ્રેસ લેવો પડશે. પછી બધું આળ આવે પતિ ઉપર કે તમે હરખો પાડતા નથી. તો આ ઇન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન છે કે મારે તાત્કાલિક પરિણામ જોઈએ છે, તાત્કાલિક પ્રશંસા જોઈએ છે, તાત્કાલિક રિઝલ્ટ જોઈએ છે. તો 6 મહિના 1 વર્ષ મહેનત કરીને પરિણામની રાહ જોવી એવો જે કન્સેપ્ટ છે એ ધીરે ધીરે ઓછો થતો જાય છે. એટલે આ ડેસ્પરેશન આવે છે, આપણે અધીરા બની જઈએ છીએ. એક બહુ જ સુંદર વાર્તા છે, મને બહુ જ ગમે છે કે એકવાર એક રાજ ઉદ્યાનમાં વસંત પંચમીનો ઉત્સવ હતો અને ગામના લોકોને બોલાવવામાં આવેલા. અને રાજાને વિચાર આવ્યો કે આજે વસંત પંચમી છે, આટલો સરસ તહેવાર છે અને કોયલ બોલવી જોઈએ. કોયલ નહીં બોલે તો? કોયલ બોલે તો કેટલું સુંદર લાગે ને, આટલા બધા લોકો આવ્યા છે. તો એણે આ ચિંતા વ્યક્ત કરી, પોતાના મંત્રીને ચિંતા વ્યક્ત કરી કે કોયલ નહીં બોલે તો? એટલે મંત્રીએ કહ્યું કે એમ કેમ નહીં બોલે? ગળું મરડી નાખશું, બોલશે. પછી રાજાએ રાજપુરોહિતને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો? પુરોહિતે કહ્યું કે કેમ નહીં બોલે, હું એને સોનાના પાંજરામાં પૂરી દઈશ, હું એને શાસ્ત્રોનું જ્ઞાન કરાવીશ કે રાજાની આજ્ઞા એનું પાલન કરવું તારો ધર્મ છે, એવું સમજાવીશ. ખજાનજીને પૂછ્યું, ખજાનજી કે થોડા ઘણા દાણા નાખીએ ને એટલે બોલશે જ. કવિને પૂછ્યું, રાજકવિ કે હું એના જેવો અવાજ કાઢીશ પછી આપને બોલશે. આ એકે જવાબથી રાજાને સંતોષ ન થયો. રાજાએ એ ગામના સૌથી વડીલ જે પુરુષ હતા, જે એને જ્ઞાની પુરુષ ગણતા, એને બોલાવ્યા અને એને પૂછ્યું કે કોયલ નહીં બોલે તો તમે શું કરશો? એટલે એમણે સુંદર જવાબ આપ્યો, હું રાહ જોઈશ. અને આ રાહ જોવાની આપણામાં ધીરજ નથી. મને કોઈકે એક પોડકાસ્ટમાં પૂછ્યું હતું કે તમે તમારી દીકરીને કોઈ એક ગુણધર્મ ભેટમાં આપી શકો તો તમે કયો આપશો? અને મેં કહ્યું પેશન્સ, ધીરજ. કારણ કે અત્યારે લોકો પાસે બધું જ છે, ધીરજ નથી. અને ધીરજ આવશે ને તો બાકી બધું આપમેળે આવશે. આપણે અધીરા થઈ જઈએ છીએ. અરે એક ફોનનો જવાબ ન આવે તો માણસ બિઝી હશે, ક્યાંક પરોવાયેલો હશે, કોઈ બીજા જણ પાસે ફોન હશે, કંઈક બીજું હશે, ડ્રાઈવ કરતો હશે. આપણને એમ થાય કે આપણે મિસ કોલ મારવામાં હરીફાઈ પર ઉતરી જઈએ કે જોવે ત્યારે આપણા 13 હોવા જોઈએ મિસ કોલ. તો ધીરજનો અભાવ છે. એક એ જ સંદર્ભમાં એક બીજી સુંદર વાત તમને કહું કે એક માણસ એકવાર એક નારિયેળ વેચવા નીકળ્યો. એ પોતાનું, એને ઘોડો હતો અને ગાડું હતું, તો પાછળ ગાડું બાંધ્યું અને ઘોડો લઈને નીકળી પડ્યો. અને જ્યાં ખૂબ બધા નારિયેળીના વૃક્ષો હતો ત્યાં જઈ અને એને ખૂબ બધા નારિયેળ ભેગા કરી લીધા, પાડ્યા અને પછી ભરીને ગાડામાં મૂકતો ગયો.
અને આખું ગાડું એ કોકોનટ્સથી ભરાઈ ગયું. પછી એ જ્યાં એને જવાનું હતું વેચવા માટે એ સ્થળ એ તરફ નીકળી પડ્યો. રસ્તામાં એક નાનો છોકરો મળ્યો. એને પૂછ્યું કે ભાઈ ફલાણી જગ્યાએ જવું છે, કેટલો સમય લાગશે? એટલે છોકરાએ જવાબ આપ્યો કે તમે જેટલા ધીમા જશો ને એટલા વહેલા પહોંચશો, જેટલી ઉતાવળ કરશો ને એટલું મોડું થશે. આ માણસને, આ વેપારી હતો, વેપારીને આ જવાબ સમજાયો નહીં. એ આગળ ચાલ્યો. શરૂઆતમાં તો એણે ધીમે 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 ચલાવ્યું, પણ પછી કંટાળી ગયો કે આ કેવું લોજિક, આ કેવો તર્ક, આ તો કેવી જગ્યા છે જ્યાં ધીમા જઈએ તો કઈ રીતે, ધીમા જઈએ તો વહેલા પહોંચાય કે ઝડપથી જઈએ તો વહેલા પહોંચાય? એ કંટાળ્યો. એટલે થોડા સમય પછી એણે ઘોડો ભગાવી મૂક્યો. જેવા થોડા આગળ ગયા એક મોટો ખાડો આવ્યો અને 3-4 નાળિયેર બહાર પડી ગયા. એટલે એણે લગામ મારી, ઘોડો ઊભો રાખ્યો, નીચે ઉતર્યો, 3-4 નાળિયેર ઉંચક્યા, ભેગા કર્યા અને પાછા ગાડામાં મૂક્યા. પાછો થોડે દૂર સુધી ધીમે ગયો, પણ પાછો એને એમ થયું કે હવે તો ઉતાવળ કરવી પડશે. જેવો થોડો આગળ ગયો, સ્પીડ વધારી, એક બમ્પ આવ્યો, 10-12 નાળિયેર બહાર ઉછળી પડ્યા અને એક તો દદરતું દદરતું ખેતરમાં પહોંચી ગયું. એટલે આ 10-12 નાળિયેર અલગ અલગ દિશામાંથી એકઠા કરી પાછા ગાડામાં મૂક્યા. આમ જ્યારે જ્યારે સ્પીડ વધારે નાળિયેર પડતા જાય અને પછી એને સમજાણું કે હવે મારે ધીરે જ જવું પડશે. આપણા જીવનના રસ્તા પણ અંજારના રસ્તા જેવા જ હોય છે. તમે બહુ જ સમજદાર છો કે જેમાં ખાડા હોય, ટેકરા હોય, ગમે ત્યારે ગમે ત્યાંથી ગાય આવે, સાયકલ વાળો ગમે ત્યાંથી વળાંક લે, તો એમાં આપણે જેટલા ધીમા જઈએ એટલા વહેલા પહોંચીએ. અને સૌથી મહત્વની વાત કે આપણી સાથે સામાન હોય છે, ઘણો બધો સામાન હોય છે. તમારે ગાડી ભગાવી હોય ને તો નાળિયેરની ચિંતા નહીં કરવાની, જે છૂટી ગયું છૂટી ગયું, જે રહ્યું એ રહી ગયું, પાછળ ફરીને જોવાનું નહીં, તો વહેલા પહોંચી શકો. પણ તમે સામાનની કાળજી રાખીને આગળ વધતા હો તો ધીમે ચલાવવું પડે. અને આપણી સાથે રહેલો સામાન એટલે આપણા પ્રિયજનો, આપણો ઇમોશનલ બેગેજ, એટલે એમને સાથે લઈને ચાલવું હશે તો ધીમે ધીમે આગળ વધવું પડશે. કારણ કે બહુ સરસ કહેવત છે, ઇફ યુ વોન્ટ ટુ ગો ફાસ્ટ, વોક અલોન. ઇફ યુ વોન્ટ ટુ ગો ફાર, વોક ટુગેધર. જો ઝડપથી જવું હોય તો એકલા ચાલો, પણ જો દૂર સુધી જવું હોય તો સાથે ચાલો. અને એટલે એ ધીરજ, ધીમે ધીમે આગળ વધો ને. જે કંઈ મંઝિલ છે, જે કંઈ ડેસ્ટિનેશન તમે ધાર્યું છે, જ્યાં જવું છે ત્યાં. ત્રીજું છે સરખામણી. પહેલાં કેવું હતું કે સરખામણી કરવા માટે બહુ મર્યાદિત પાત્રો હતા. આપણા મમ્મી કે આપણા દાદી કે નાની એમ કહેતા હતા કે તું તારા ભાઈ જેવો નથી, તું તારા કઝિન જેવો નથી. એટલે બહુ તો પડોશી હારે સરખામણી થતી, કઝિન સાથે સરખામણી થતી, બસ વધીને. હવે તો સરખામણી કરવા માટે આખું વિશ્વ તૈયાર છે. જેવા તમે ઇન્સ્ટાગ્રામમાં લોગિન કરો એટલે અજાણતા જ તમે સરખામણીની દુનિયામાં પ્રવેશી જાઓ છો. ફિલ્ટર મારીને લોકો પોસ્ટ કરે છે. અને કેવું છે કે પહેલાં તો કોઈકને ઈર્ષા કરાવી હોય ને તો ખરેખર ગાડી લેવી પડતી, નવું ઘરને કલર કરાવવો પડતો, નવા કપડાં ખરીદવા પડતા. હવે તો ખાલી એક ફોટો જ મૂકવાની વાર હોય છે. એ દુબઈમાં તો લિમોઝિન ફ્રીમાં મળે છે. ફ્રીમાં એટલે રેન્ટેડ મળે છે ફોટો પડાવવા માટે, કે તમે ખાલી ફોટો પડાવીને મૂકી શકો કે તમે જો કેવા ગાડીમાં બેઠા હતા. એટલે કોઈ સુંદર મજાનું યુગલ, એમાંય ખાસ કરીને આપણે 5-6 કપલ સાથે જવાના હોઈએ કોઈ જગ્યાએ અને આપણે કોઈ કારણસર ન જઈ શકીએ અને એ લોકો 4 જણ ગયા હોય તો ત્યાં પહોંચીને સૌથી પહેલું કામ એ લોકો ફોટો પાડવાનું કરશે, બીજું કામ અપલોડ કરવાનું કરશે અને ત્રીજું કામ આપણને ટેગ કરશે. આપણે નથી ગયા તોય ટેગ કરશે. અને ઇન્સ્ટાગ્રામનું અલ્ગોરિધમ એટલું ખતરનાક છે કે સૌથી પહેલાં આપણને એ જ ફોટો બતાવશે અને આપણા જીવનસાથીને પણ એ જ ફોટો બતાવશે. એટલે પછી આપણું કે ભાઈ તમે ક્યાંય બહાર જ નથી નીકળતા, ફિલિંગ ફેન્ટાસ્ટિક, ફિલિંગ રોમેન્ટિક, ફિલિંગ જોયફુલ, આવું ફીલ કરે અને ઘરમાં આગ લગાડે. બરાબર. હવે આપણને ખબર નથી કે એ ક્ષણ પૂરતી જ ફિલિંગ છે, પછી તો કંઈક અલગ જ વાતાવરણ હોય છે. એટલે પછી હવે એના કારણે ઘરમાં ઝઘડો થાય. હવે જીવનસાથીને ખબર ન હોય કે ઘરમાં થયેલા ઝઘડાના સમાધાન રૂપે જ લોકો ફરવા ગયા છે. મારે તો મારા પાડોશી વિશે કહેવાય નહીં, પણ અમારી એક સામે ભાઈ રહે છે. રોજ સવારે એના પત્ની સાથે એટલા મોટેથી ઝઘડો થાય
અને આપણા ઘર સુધી અવાજ આવે એટલે આપણે મનોરંજન ન કરવું હોય તોય થઈ જાય. અને પછી 9:30 વાગે એકદમ તૈયાર થઈ બહાર નીકળે, એક સુંદર મજાનો સેલ્ફી લે, જેમાં બેકગ્રાઉન્ડમાં એનું ઘર હોય ને ફોટો મૂકે, હોમ સ્વીટ હોમ. હવે એ કેટલું મીઠું છે એ આપણને જ ખબર છે. એટલે જેવું કોઈ નવી ગાડીનો ફોટો મૂકે એટલે આપણને આપણી કાર જૂની લાગવા લાગે. તો આ જે સરખામણી છે એને કારણે મોટાભાગના યુવાનો ખાસ કરીને ફોટા જોઈને ડિપ્રેસ થઈ જાય. હવે એમને કોણ સમજાવે કે આસો પાલવની ઊંચાઈ જોઈને તુલસીનો છોડ આપઘાત નથી કરતો, ગુલાબની સુંદરતા જોઈને મોગરો લઘુતા નથી અનુભવતો, હાથીનું બળ જોઈને ખિસકોલીને ડિપ્રેશન નથી આવતું. કારણ કે આ પ્રકૃતિએ સર્જેલા દરેક જીવની એક અનન્ય અને અજોડ વિશેષતા છે. દરેકના સંજોગો અલગ છે, વાતાવરણ અલગ છે, બંધારણ અલગ છે, અને એથી એ વિશેષ દરેકના ઉદ્દેશ્ય અલગ છે. અને ધારો કે કોઈ જ ઉદ્દેશ્ય ન હોય તો પણ આપણે બધા એટલા જ સ્પેશિયલ છીએ આ બ્રહ્માંડ માટે જેટલા કે આબમાં રહેલા તારા. કારણ કે તમે વિચાર કરો કે 15 થી 20 મિલિયન એટલે 1.5 કરોડથી 2 કરોડ શુક્રાણુમાંથી એક સ્પર્મ ઓવમને ફર્ટિલાઇઝ કરે છે ત્યારે આપણો ગર્ભ રચાય છે. આપણે કેટલા સ્પેશિયલ હશું. એકવાર એક મોરે એક ચકલીને પૂછ્યું કે તું મારી જેમ કળા નથી કરી શકતી તો તને દુઃખ નથી થતું? અને ચકલીએ બહુ સુંદર જવાબ આપ્યો કે ના, કારણ કે મારે કોઈને ઇમ્પ્રેસ કરવાના નથી હોતા. તો આ જગતમાં સ્પેશિયલ બનવા કરતાં રિયલ બનવું વધારે જરૂરી છે. આપણો પ્રોબ્લેમ એ નથી કે આપણે સામાન્ય છીએ કે સાધારણ છીએ. આપણો પ્રોબ્લેમ એ છે કે આપણી અંદર માન્યતા રહેલી છે કે સામાન્ય કે સાધારણ હોવું પર્યાપ્ત નથી. તો ચકલી કઈ મોર જેટલી ગ્લેમરસ નથી હોતી, તેમ છતાં રોજ સવારે આપણા ઘરની સવાર એના અવાજને કારણે જ મધુર બને છે. તાઓ તે ચિંગમાં લાઉત્સે બહુ સુંદર વાત લખી છે કે જે ક્ષણથી તમે કમ્પેર કે કમ્પીટ કરવાનું છોડી દો છો એ જ ક્ષણથી તમે એક્સ્ટ્રા ઓર્ડિનરી બની જાઓ છો. જો તમે હરીફાઈ કે સરખામણી નથી કરતા તો તમે અસાધારણ છો. કારણ કે હરીફાઈ ને સરખામણી તો સાધારણ લોકોનો ગુણધર્મ છે. જે એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય એ કમ્પીટ કે કમ્પેર નથી કરતા, તેઓ કન્ટ્રીબ્યુટ કરે છે, તેઓ ક્રિએટ કરે છે, અને માટે તેઓ એક્સ્ટ્રા ઓર્ડિનરી હોય છે. ચોથું છે માહિતીનો અતિરેક. એક માણસને બરબાદ કરવા માટે, એનું માનસિક સ્વાસ્થ્ય ખલાસ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. એની પાસેથી, એની આસપાસથી પુસ્તકો, સંગીત, કલા, રમતગમત, પ્રવાસ, આ બધું ધીરે ધીરે છીનવી લો અને એના હાથમાં મોબાઈલ પકડાવી દો, એ આપોઆપ નાશ પામશે. બીજું કશું જ નહીં કરવું પડે. કારણ કે આપણું મગજ આટલી બધી માહિતી એબ્ઝોર્બ કરવા માટે બનેલું નથી. અવર બ્રેન કેન નોટ હેન્ડલ સો મચ ઓફ ઇન્ફોર્મેશન, બિનજરૂરી ઇન્ફોર્મેશન. માહિતીનો અતિરેક માનસિકતાને ઈજાગ્રસ્ત કરે છે. તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો, એ ન્યૂઝ હોય, સોશિયલ મીડિયા હોય, વોટ્સએપ યુનિવર્સિટી હોય, જે પણ હોય, તમે જેટલું વધારે કન્ઝ્યુમ કરો છો એટલી તમારી વિચાર શક્તિ, માનસિકતા કુંઠિત થતી જાય છે. અને માટે માહિતીના જગતમાંથી બહાર નીકળીને સમયસર અનુભૂતિના જગતમાં પ્રવેશ કરવો જરૂરી છે. ઇન્ફોર્મેશન નહીં, ફિલિંગ. એટલે આ કેવું છે કે આમ તો ઘણી બધી વસ્તુઓ આપણને પરેશાન કરતી હોય છે, હેરાન કરતી હોય છે, પણ એક બ્લોગર છે ડેન પિયર્સ, એનું એક બહુ સરસ વિધાન છે, મારું બહુ પ્રિય વિધાન છે ને પ્રેક્ટિકલ વિધાન છે, કે કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે, ગ્લોબલ વોર્મિંગ ને ઘણા બધા કંઈક. તો કેટલાક લોકો વિશ્વની જટિલ સમસ્યા ઉકેલી રહ્યા છે, કેટલાક લોકો વિરાટ લક્ષ્યનો પીછો કરી રહ્યા છે, કેટલાક લોકો નોંધપાત્ર ઉપલબ્ધિઓ મેળવી રહ્યા છે. અને હું અહીંયા એ વાતથી રાજી છું કે 3 દિવસથી ખોવાઈ ગયેલું મારું એક મોજું આજે મને મારા જ કબાટમાંથી 2 અંડરગાર્મેન્ટ વચ્ચેથી જડ્યું.
અને તમે કહો આમાં આ રાજી થવા જેવી વાત નથી. તમારું એક ગમતું મોજું કે અંડરગાર્મેન્ટ ખોવાઈ ગયું હોય અને એ તમને તમારા જ કબાટમાંથી પાછું મળે ત્યારે કેવો આનંદ થાય છે. તો કેટલાક લોકોને એવરેસ્ટ ચડ્યાનો આનંદ પણ નથી હોતો અને કેટલાક લોકો એ વાતથી રાજી થઈ જાય છે કે આજે મારું ખોવાયેલું મોજું ચડી ગયું. પણ એનો અર્થ એ નથી કે મોજા જ શોધતા રહેવા. તો શું કરવું? તો એક બહુ સુંદર પુસ્તક છે જેનો અવારનવાર હું ઉલ્લેખ કરતો રહું છું અને એ તમને વાંચન જરાય ન ગમતું હોય ને તોય તમે પુસ્તક વાંચી શકો એવું પુસ્તક છે. કારણ કે ચિત્ર વાર્તાનું પુસ્તક છે. એમાં ચિત્રો છે અને બે ત્રણ લાઈનના ડાયલોગ્સ છે. ધ બોય, ધ મોલ, ધ ફોક્સ એન્ડ ધ હોર્સ. ચાર્લી મેકેસી કરીને એક આર્ટિસ્ટ છે, હું એને લેખક નહીં કહું, એ આર્ટિસ્ટ છે, કલાકાર છે. અને તમારે પુસ્તક ન વાંચવું તો હવે આ નામનું મૂવી પણ આવી ગયું છે અને બહુ જ સુંદર મૂવી છે. હું તમને એનો એક સીન કહું કે આ ચારે પાત્રો બેઝિકલી વાત એવી છે કે એક 8-9 વર્ષનો એક ટાબરિયું હોય છે, એક નાનો છોકરો હોય છે, એક છછુંદર હોય છે, એક શિયાળ હોય છે અને એક ઘોડો હોય છે. આ 4 પાત્રો છે અને આ 4 પાત્રો એક મુસાફરીમાં નીકળ્યા છે. અલગ અલગ પડાવ આવે છે અને તેઓ એકબીજા સાથે વાતો કરે છે, પણ આ સામાન્ય વાતચીત નથી. આ દરેક પાત્ર એકબીજા સાથે પોતપોતાના ડર શેર કરે છે, પોતાની ચિંતા શેર કરે છે, પોતાની લઘુતા શેર કરે છે અને સામેવાળું પાત્ર એને રિએશ્યોર કરે છે, એનું કાઉન્સેલિંગ કરે છે, એને ગાઈડ કરે છે. અને મજાની વાત હું તમને છેલ્લે કહું તો આ સીન એક એવો સુંદર છે કે લોકો ચારે એક ગાઢ જંગલમાંથી જતા હોય છે. એટલું બધું ગાઢ જંગલ હોય છે કે આગળનો રસ્તો દેખાતો નથી અને પેલો બાળક નિરાશ થઈ જાય છે અને એ કહે છે ઘોડાને કે શું કરું, મને તો સમજાતું જ નથી, મને તો આગળનો રસ્તો જ દેખાતો નથી, કઈ દિશામાં જવું, કઈ તરફ જવું, મને કાંઈ સૂચતું નથી. અને ત્યારે ઘોડો એને પૂછે છે કે તને તારું નેક્સ્ટ સ્ટેપ દેખાય છે, આગલું ડગલું દેખાય છે? એટલે પેલો બાળક કહે છે હા એ દેખાય છે. એટલે ઘોડો કહે છે બસ અત્યારે ખાલી આગલું ડગલું ભર. એ ભરીશ એટલે પછીનું આગલું દેખાશે. તો અને આ ચારેય પાત્રો આપણી અંદર રહેલા છે. આ નાનું બાળક એટલે આપણી અંદર રહેલું એ બાળક જે ગભરાયેલું છે, ડરેલું છે, વાતમાં ડરી જાય છે, મૂરઝાઈ જાય છે, ચિંતા કરે છે, જગતનો સામનો કરતા ડરે છે, એ બાળક. છછુંદર એટલે કે આપણી વામણી જાત જેને લઘુતા અનુભવાય છે કે આ જગતમાં હું ન નીકળી શકું, હું તો બહુ નાનો છું, હું બહુ વામણો છું. શિયાળ એટલે આપણી અંદર રહેલી ચાલાક જાત અને ઘોડો એટલે આપણી અંદર રહેલા વડીલ જે આ બધાને સાંત્વના આપે છે. અને આ રીતે આપણો આંતરિક સંવાદ રચાતો હોય છે કે જ્યારે આપણી અંદર રહેલું પીઢ વ્યક્તિત્વ, આપણો આત્મા આપણા ડરને કાઉન્સેલ કરતો હોય છે કે ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. તો ક્યારેક આપણે પણ આપણી જાતને એવું કહેવું જરૂરી હોય છે કે તું બિલકુલ ચિંતા નહીં કર, હું છું ને તારી સાથે. માર્ટિન લ્યુથર કિંગનું એક બહુ સરસ વિધાન છે, યુ ડોન્ટ હેવ ટુ સી ધ એન્ટાયર સ્ટેરકેસ ટુ ટેક ધ ફર્સ્ટ સ્ટેપ. સીડી ચડવા માટે અથવા પહેલું પગથિયું ચડવા માટે આખી સીડી જોવાનો આગ્રહ ન રાખતા. તમે એમ કહો પાલીતાણામાં આટલા પગથિયા છે પણ મને ઉપરના મંદિરના દર્શન થશે પછી જ હું પહેલું પગથિયું ચડીશ, તો એમ નહીં થાય. તમે જેમ જેમ પગથિયા ચડતા જશો આગલું પગથિયું દેખાતું જશે, ધીરે ધીરે મંદિર દેખાશે. તો જેટલા કંઈક 3000 પગથિયા છે નીચેથી નથી દેખાતા, તેમ એક એક પગથિયું, વન સ્ટેપ એટ અ ટાઈમ. તો જ્યારે કશી જ ખબર ન પડે ત્યારે જસ્ટ ટેક યોર નેક્સ્ટ સ્ટેપ. આગલું ડગલું તો દેખાય છે ને, હવે શું કરવું તો ખબર છે ને, બસ એટલું કરો. અને એટલે જ આજ સુધી સૌથી વધારે પ્રચલિત થયું હોય એવું સ્લોગન કયું છે? આજ સુધી કઈ બ્રાન્ડનું કયું સ્લોગન સૌથી વધારે પોપ્યુલર થયું છે? તમે કોઈ પણ ગૂગલ સર્ચ કરો, કોઈ પણ સર્ચ એન્જિનમાં જાઓ, ધ મોસ્ટ પોપ્યુલર સ્લોગનના લિસ્ટમાં ટોપ 5માં એ સ્લોગન હશે હશે ને હશે. કયું છે? એની આઈડિયા? જસ્ટ ડુ ઇટ. જસ્ટ ડુ ઇટ. એમ નથી કહેતું વિન ઇટ. ઇટ ઇઝ નોટ અબાઉટ વિનિંગ, ઇટ ઇઝ અબાઉટ ડુઈંગ. તમે માત્ર કરો, બસ કરી નાખો, વિચારો નહીં, જસ્ટ ડુ ઇટ. અને એકચ્યુઅલી આ સ્લોગન પાછળની હિસ્ટ્રી બહુ રસપ્રદ છે. આ એક હત્યારાના મુખેથી નીકળેલું અંતિમ વાક્ય હતું કે જેણે હત્યા કરી હતી અને જ્યારે એક્ઝિક્યુટ કરવામાં આવેલા, જેને મૃત્યુદંડની સજા આપવામાં આવી ત્યારે એને પૂછવામાં આવ્યું કે બોલ તારી અંતિમ ઈચ્છા શું છે?
અને એણે કહ્યું કે વાણી વિલાસ ના કરો, જસ્ટ ડુ ઇટ, મારું જ માર નાખો મને જલ્દી, એટલે વાત પતે. અને એના પરથી આ માર્કેટિંગ એજન્સીને વિચાર આવ્યો કે કેટલી પ્રેક્ટિકલ વસ્તુ છે કે આપણે 10 જાતનું પરિણામનો વિચાર કરીએ, પરફેક્શનનો વિચાર કરીએ, આવું થાય તો જ કરીએ, આવો વિચાર આવે તો જ કરીએ. જસ્ટ ડુ ઇટ. તમે કરશો તો પ્રેરણા મળશે, પ્રેરણા મળવાની રાહ જોશો તો ક્યારે નહીં કરી શકો. અને માટે જસ્ટ ટેક યોર ફર્સ્ટ સ્ટેપ. તો હજી આઈ થિંક 5 મિનિટ છે. હા, ઓકે. કારણ કે મારે એક છેલ્લી વાત જે કહેવી છે, કારણ કે પછી મને સંદીપભાઈ કીધું છે કે થોડું ઇન્ટરેક્શનનો સમય પણ રાખવો છે. જો તમારે કંઈ પૂછવું હોય તો એ પણ આપણે ચર્ચા કરીશું. પણ આ એક પુસ્તક વિશે જો હું તમને નહીં કહું તો મારો ધક્કો વિફળ જશે. જ્યારે આપણે જાત વિશે વાત કરીએ, આત્મસંવાદ વિશે વાત કરીએ, સ્વયં વિશે વાત કરીએ, ત્યારે આ પુસ્તકનો ઉલ્લેખ કરવો બહુ જરૂરી છે. કારણ કે જે યુવાન પેઢી મને પૂછતા હોય છે કે આત્મઘડતર માટે, વ્યક્તિત્વ વિકાસ માટે કયું પુસ્તક વાંચવું જોઈએ, ત્યારે જે હું પુસ્તકો એમને સજેસ્ટ કરતો હોઉં છું એમાં આ પુસ્તક હોય છે. અને એનું નામ છે ધ 4 એગ્રીમેન્ટ્સ, જે ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે, 4 સમજૂતીઓ. એટલે કે 4 સંકલ્પ આપણે કરવાના છે જીવનમાં. આ કયા 4 સંકલ્પ છે? પહેલો સંકલ્પ છે શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો. બી ઇમ્પેકેબલ વિથ યોર વર્ડ્સ. શ્રેષ્ઠ શબ્દોની પસંદગી કરો, કારણ કે તમે સ્વીકારો કે ન સ્વીકારો, આપણી ભાષા આપણું ભવિષ્ય ઘડે છે.